તો ગાય ચલો દેવ દિવાળી છે સાત્વિક જો કોઠી લગાવું તમારે અરે વાહ ઓ હો અરે સાતુભાઈ ગુડ મોર્નિંગ બસ સાતુભાઈ ગુડ મોર્નિંગ સરેભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પૂજા ગુડ મોર્નિંગ હેપી દેવ દિવાળી એટલે તાર પાછો આવ્યો હું આજે તો દેવ દિવાળી છે હેપી નિયર નહીં હેપી દેવ દિવાળી આજે તો તાર ટેટા લાવવા પરથી પાછા ખુરશી ટેટા ચલો ગાય તો બધાને દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને અહીંયા તો ભાઈ પાણી આવી ગયું છે એટલે પૂજા જો પાણી બંધ નાઠી છે માર જોર નવ નખી દેખ પણ થઈ ગયું બંધ હેપી દેવ દિવાળી હું પેલા પાછો આવી કીધું સાથે સ્પેશિયલ હેપી દેવ દિવાળી નહીં તાણ ચલો ગાઈસ તો પાણી આવી ગયું છે પૂજાને પાણી પરથી ચલો હું આવું બાઈક હજી તો પોઈન્ટ ચાલુ મળ્યું જો ગાઈસ મમ્મીજી ફર્સ્ટ ક્લાસ પાણી પાડે છે અલે દેવ દિવાળી આજ ના હેપી દેવ દિવાળી ગાઈસ નેહા તો વાહન તો હેપી દેવ દિવાળી તો ફોન કર્યું પાડે જ ના વીરેનું કરું લેસન ચેલું બાકી આ એક જ બાકી છે આટલા આવ્યો છું એવું છે એમ પતાવી દો હવે 2-3 દાડાની જ વાર છે તમારી શાળામાં માટો પણ મને પણ એ જોટું પેલા એને ખવડાવજે સસલાને જજે બેટા હોયથી આરો પોતરો લઈને જા હા પણ તું તો જો શાળામાં હજી જોઈશું વાર છે શાળા ખુલી નહીં બેટા હજી મન તો ઇનપુટ હા શું પૂછું હેપી લેવા જાતો હોય હેપી ન્યુ યર હેપી દેવ દિવાળી કેજે હેપી દિવાળી હું ખાવા સસલાને ખવડાવજે બેટા હોય તો આય પણ વાગા મેં જાઉં કહેતો તું કોક હમણાં કોક કહેતો હતો ને હું કહી રહ્યો હું કહેતો હતો પેલું મેલરી માતાનું નદી માતા દારૂ પીવો એવું અવા તને કોણ કહેતું તું કોઈ નતો કીધું હાથે હાથે કહેતો હતો હા અવા તને એ ખબર પડે ને અવા ગોડું અવા સાતું જ છે વાગશે બેટા ચપ્પુ વાગશે રવા દે તો ગાઈસ આપણે નોકરીથી આવીએ છીએ ઘરે અને ગાઈસ સાતુભાઈ તો મારે ઈટા પોળા પડે ઓહ તો ગાઈસ અમારો છોકરો વાહ અને ગાઈસ જો કે હાથ માર ગઈ ફોડો એ આવડો ટેણી વિઝન જોજો હળગા હતો નહીં બોલ હળગા એમ વાહ ભાઈ વાહ સેલિબ્રિટી ન લાયા વધારે દિવાળી બધા પોળી છોકરો હા બરાબર છે હેપી દેવ દિવાળી કે પેલા બધાને પેલા ઓમ જો પેલા ઓમ જો ગાઈસ ની હેપી દિવાળી કે પેલા હેપી હેપી દિવાળી અનુ કરું તું આટલા કેમ ગાઈસ બીડી બોમ્બ લાયા છે સાતુભાઈ બીડી બોમ્બ ફોડું છે પીવાનું પ્રેક્ટિસ વાહ ચલો છે પૂજાની ચલો ગાઈસ બધા હેપી દિવાળી તેના બધા ફોડા કરે ગાઈસ પડી ગયા પડી ગયા રે પૂજા કઈ પૂજા મળે છે પૂજામાં નિહાત્યો છે તો ગાઈસ પૂજા થઈ કારણે અમારે ઠેઠાની બીક લાગે છે જોતા નહીં આવ ઉપર બધા પૂજા હેપી દેવ દિવાળી તો આ તું બફર બ્લોગ નહીં તો કેવું લાગ્યું ગોડા જેવું આવડતું નથી આ તો બફર બ્લોગ લીધો બ્લોગ બેચો ને તાણે બ્લોગ બેચી કે કે ના હેલો પણ કેવું બોલવાનું કે ભૂલી જઈ કે તો તું એ નોકરી જતો હું એ નોકરી જતો એટલે આગે હું લઈને એકલું મૂક આ લઈને તો તાર શીખતી હતી સારું કે આ છોકરો ડેટા ફોડાવું ચલો ગાય તો હવે આપણે પેલા જમી લઈએ પછી શાંતિથી છોકરો ભેગા થઈને ટેટા ફૂલી થયેલી આપણે હા હું પેલા જમી લઉં જો જતો કાકા જુઓ તો ગાઈઝ હું ફાઇનલી ઘેર આવી ગયો છું હું શૈલેષજીને ઘેરથી આપણા ઘેર આવ્યા મમ્મી અત્યારે રોટલા કરી રહ્યા
વાહ ભાઈ વાહ. જો ગાઈસ મમ્મીજી બાજરી રોટલા બની દીધા આજ તો ફરીથી. મમ્મી શાકું બનાવ્યું? ઓહો ના તારે જાતે મેકી જા ભાઈ. ચલો ગાઈસ તો ફાઇનલી જો બાજરી રોટલા તૈયાર છે અને મમ્મીજી બનાવી છે કઢી. જમવામાં છે જ ખીચડી શાક કઢી. ચલો ગાઈસ સારું સારું જમવાનું છે તો ફટાફટ જમી લઈએ. અહીંયા જો ને આ તો મમ્મીને વાત કરવા પડી છે. મમ્મીને ફોન આવ્યો છે પપ્પા વાત કરે છે. હા ચલો ભાઈ દેવ દિવાળી સાથે આપણે બધા કાલે હું આવ્યો તો અંગાત તો એ તો બતા તો એ જગો છે તો અને બધા લગતા હતા હું વડી સરકારને ફોન કર્યો તો વહીત ના આખી સ્ટોરી કહી દીધી ને તો ગાઈ જાતો દિવાળી દાડે એક ઝઘડો થયો હતો બબાલ થોડી થઈ હતી એટલે મને યાદ રહી ગયું સાત્વિક ને એટલે કીધું. પણ આપણે દેવ દિવાળી સાથે કાર્તિક ભગવાનના દર્શન કરવા માટે જઈએ મહાદેવમાં. ચલો ગાઈસ તો આપણે જઈએ હાટકેશ્વર મહાદેવના મંદિરમાં ભોલેનાથના દર્શન કરીએ. તમને દર્શન કરાવીએ. કાર્તિક ભગવાનને પણ દર્શન કરીએ તમને થોડો દર્શન કરાવીએ. તો ગાઈસ ચલો દેવ દિવાળી છે સાત્વિકે જો કોઠી લગાવ્યું તમારે. અરે વાહ ઓહો હો. અરે વાહ ભાઈ વાહ. અરે વાહ ભાઈ વાહ. ત્યાં કોઠી અડગી હવે સાતુભાઈ જોરદાર કોઠી અડગ્યો. કોઠી જે હું ગાઈસ ફાઇનલી અમે આપણે આવીએ છીએ હાટકેશ્વર મહાદેવના મંદિરમાં. અમારી સાથે શ્રી શૈલેષ સાતુભાઈ અને નેહા એટલે ભાઈ ચલો જઈએ મંદિરમાં. તો ગાઈસ અહીંયા તમે પબ્લિક નજારા જોઈ શકો છો. આ દેવ દિવાળી છે અને ગાઈસ આજે ખાસ દિવસ બી છે દેવ દિવાળી સાથે. એવું કેવું શૈલેષભાઈ? દેવ દિવાળી છે આજે કાર્તિક ભગવાનનું સ્પેશિયલ દર્શન કરવા મારા લોકો આવ્યા છે. અને ગાઈસ આજનો દિવસ સ્પેશિયલ છે કારણ કે આજના દિવસે તમારે કાર્તિક ભગવાનનું દર્શન થાય. 12 માસ મંદિર એમનું બંધ રહે ખબર ને. આમાં ખાસ એવું છે આજના દિવસે એક જ વર્ષમાં એક જ દિવસમાં મંદિર ખુલ્લું હરે કાર્તિક ભગવાનનું આખું વર્ષ બંધ રહે એટલા જ પબ્લિક બહુ છે. ચલો ગાઈસ તો આપણે દર્શન કરીએ. ચલો ગાઈસ તો આપણે જઈએ દર્શન કરીએ. ચલો ગાઈસ આપણે જો મંદિરમાં આવીએ છીએ. અમારા કાકાજી પપ્પાજી આવીએ 2 મિનિટ. આવો 1 મિનિટ. તો ગાઈસ અહીંયા પણ એવો મસ્ત શણગાર કર્યો દાદાનો. અને ગાઈસ અહીંયા કાર્તિક ભગવાનનું મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે. પેલી સાઈડ જવું પડશે જોવા માટે. શું કહેતા બાબા? ખબર તો આને પેલો એ તો હું લીધો તો સવારે. અરે હા વાની વાત કેટલો સરસ 8 વાગે આવું હું આરતી ટાઈમે છોથી આવું. કેટલો સરસ તાર તો લાવી એ તો આવી જાય મારા તો લઈ લેવાના કે કેટલું સ મારા. ચલાય પૂરું સાથે દર્શન કરતો બેટા. ચલો ગાઈસ જો બે ભાઈઓ 2 દીવા લીધા છે અમે. અને દીવા લગાવીએ વિષ્ણુ ભગવાન કાર્તિક ભગવાન માટે એક દીવો યાદ કરીને લગાવી દઈએ. ઓકે તો ગાઈસ ફાઇનલી હું શૈલેષ દીવો લગાવું છું વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન દંતેશ્વર મહાદેવ દાદા એ ભોલેનાથ. ઓમ નમઃ શિવાય. ઓમ શ્રી નમો નારાયણ ભગવતી વાસુદેવાય નમઃ. ચલો ગાઈસ દીવો કરીને એક પ્રદક્ષિણા કરવી પડશે. ઓમ ત્રંબકમ તો ગાઈસ તો ફાઇનલ દીવો લગી ગયો છે. દીવો લઈને એક પ્રદક્ષિણા કરી દો. પિતરો યાદ કરજો. હા એમને કરી દે. એક આખો એટલે મારા ગાં તું જા પેટી લાય મારી. ઓકે જોડો તો તમારે પપ્પા ગયા જતા આવજો. ચલો ગાઈસ શૈલેષ આપણે પ્રદક્ષિણા કરવા જશે. એના હાથ મેં કીધું તું તાર દર્શન કરી ફરશે છે. જો ગાઈસ રાતમાં હાટકેશ્વર મંદિર આવું લાગે છે ફર્સ્ટ ક્લાસ.
જો નેહા દર્શન કરીને બહાર આવી છે. કયા દર્શન થઈ ને મજા આવી? પપ્પા નહીં હોય મારે એવું છે ચાલે. તો ગાઈસ આપણે દેવ દિવાળી ચાલી રહી છે ભાઈ. કાકો હળગાવશે, ભત્રીજો હળગાવ બહાર રહીને ને બે મોજ કરું છું ભાઈ. જો ભાઈ તો કાકો ભત્રી શું લાલે છે તો લાલે અમે કાકો ભત્રીજી બે ચક્કી હરગાઈ. સાત ભાઈ હળગાવો છો. હા હા આજો કોઈ નહીં મનના બારી કુટલે. ચલો સિમ સિમ સાત ભાઈ તમે હળગાવો કે જો ભાઈ આવા જો ચક્કીની મોજ ચાલુ છે. અરે આ પટી જાય ઘરજારમાં તો આ તો જેડી છે એટલે મોટી પટી જાય. સાતું હાલો હાથમાં લગાવ. એ સાતું તાર તું ઉપર તાર માતા હળગાવી ચક્કીની સાતું લગાવી દઉં ફર પડશે. ચેતા દોડી પર લબડાવ. અરે હોશિયાર કીધું ના ચાલ. અધૂરી હરક છે હરકે અડધી હજી હા ફોડો ફોડો સાતું બધા જો ભાઈ આ બાજુ ને આ એક કામ કરો જો ગાઈ એમના કાકી એમને ટેટા આલે છે. કેટલા ટેટા છે? ઓહો. અને ગાઈ તારે મરચી પર ઊંઘવાનું નામ લેતો નહીં. બે જ બસ. પપ્પાના દેજો પપ્પા લગાવ. પપ્પાને કે ગાલ હાથ મળો લગાઈ આપણે લગાઈ રહ્યા હું હવે વારો એમને પપ્પા બી હોવાનો રહ્યા. હવે બાપ બેટો ટેટા પડશે હું સાદો હોય છે ને હળગાની શું લાવ હાલો પપ્પાના લઈ. ચલો ગાઈ મારા શૈલેષભાઈ હવે ટ્રાય કરું છું. શૈલેષભાઈ ચકી હળગાવ છે. આમ શૈલેષભાઈ નવો અંદાજ લાવે છે લાગે છે. જો ગાઈ શૈલેષભાઈ પાંચ તો નવું હોય કોક. સાધુ ભાઈ તો પપ્પા નવું લાવ્યો ભાઈ. ચલો ભાઈ હળગે બીકી છે ચકડી 3 2 1 ના ચાલે યાર અડધી હળગાવી સાતું ભાઈ આવી ડુપ્લિકેટ ચક્કર જતી લાયા કાની દુકાનથી લાયા કયો આ ચકડી અડધી જ હળગું છે એટલે સાચી વાત છે. તો હળગા ફીતી અલગ છે રે. આ નિત્યાનો માલ લાગે તો પેલા વિપુલિયાનો માલ લાગે બધો. આમાં લાયા 2 નંબર લાયા છે બ્લેકમાં લાયા હળગે નહીં હળગે. હાલો બીજી હાલો તાણ. ચલો ગાઈ બીજી એક ચકડી હળગી જોઈએ હવે. હાય જો ગાઈ રેડી હળગીએ છેલ્લા ટકાઓ બાળી ભાભી બહુ માટે કે તમાકુ મારી કુટી કે પૂજા બળક પૂજા હવે જોવા તો કે પોણી જેમ જતું રહે તમાકુ એવું ના બોલે બેટા. અરે વાહ પૈસા વસૂલ થઈ જવાના ભાઈ હો. ઓહો એવું ધોળું જોઈએ નાખવું અત્યારે નતું કાઢું. ટેટા લાવો ટેટા હવે ટેટા ફોડવાનું ચકે નહીં એમ ટેટા. ચલો ભાઈ જમણ ટેટા બેટા સેલેરી લાવો થોડા ટેટા ફોડો થોડા. પપ્પા પટી જાય મિર્ચી ફોડો 2. ગાઈસ ચલો ગાઈઝ મિર્ચી શાહ. ગાઈઝ તો આ છે આ બે સાથે હોય તો શું થાય ઓહો ચલો ગાઈઝ અમે બહાર આવી ગયો કોઈ નહીં લગાવો ચલે તો હળગી જતો રહેશે ફટલે હળગી નાખી દો અમને નાખીશું. હા ના ફૂટે લ્યા હળગી નાખી દો બીક લાગે ના બીક લાગે. ના નાખી દે હળગે નામ સપલીને જતો રહે. અલે તો ગાઈસ આપણે તો કુતરી બહુ બીક લાગે છે તમે બી હળગાવશી આ કેવી કુકડી વિવાનો જોઈ ચલો કે સંજય માલ હળગા જો ગાઈસ શૈલેષભાઈ મોટો બોમ્બ લઈને આવ્યા બીજો. પેલો બોમ્બ તો એમ બીક લાગતી હતી પણ આ છેલ્લા ફૂટી જાય હાથમાં. એટલે
હા બસ પટિયા ડેટા મૂવી જોડો ગુડ નાઇટ ઉદયજીભાઈ મરચી હતો અરે પેલો ઉતરે તો તારે બુક લઈને ફૂટે બોલ ડીમાં લતે રહ્યું એ જરા રેડા કરતે મેણમાંથી કોમમાં છે તારા ચલો ગાઈસ તો ફાઇનલી હવે આરામ કરીએ થોડી યાર હું કેવું અમને ફૂટવા ટેટા ટેટા ફોડી લે ભાઈ હવે જો ગાઈસ આ બે જણા તો બેઠો છું ભાઈ આ તો ધરાતો જ નહીં હો ભાઈ આ તો એના ગવતિયાલામાં ગવતિયાલા ફોડશે રહ્યો છોટે રાજા ધરાતો જ નહીં બોલ હજી કોણ ટેટા ઊંઘવા નહીં ઊંઘવા નહીં આ ટેટા આગળ લાલિંગ કે છે હાલે હું અગરબત્તી આલો તને જો ગાઈસ આ બે જણા તો બેઠો છું અમાર ટેટા ફોડો ભાઈ તાન તમે સાધુભાઈ આમ પપ્પા તમારે દિયટ કાઢેલ ને અગરબત્તી રખી આલું પાછો ફોડો બે જણા હો ચલો ગાઈસ મળશું એક નવા બ્લોગમાં ટાટા બાય એન્ડ ગુડ નાઇટ આગળ આગળ ચલો ગાઈસ જોઈએ આગળ પાવર અમનો પાવર વાહ ભાઈ વાહ હા આવડા ટેટા આટલો પાવર છે તાણે વિચાર કરજે